डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ખુશ્બુ પ્રતીક મોદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ વર્ષ બીએમાં આપણે કુલ 3 પેપર ભણવાના છે, જેમાં એક પેપર ફરજિયાત સંસ્કૃતનું છે તથા બાકીના 2 પેપર મુખ્ય અને ગૌણ વિષય તરીકે જેમણે સંસ્કૃત વિષયને પસંદ કર્યો છે તે લોકો માટે બાકીના 2 પેપર પણ ભણવાના છે. તો આપણે જે અત્યારે અભ્યાસ ચાલી રહ્યો છે તે છે પ્રથમ વર્ષ બીએમાં જે બીજું પેપર છે તેનું નામ છે સંસ્કૃત નાટ્ય, સ્તોત્ર અને મુક્તક કાવ્યો. તેનો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ પેપરમાં કુલ 4 બ્લોક છે, જેમાં પ્રથમ 2 બ્લોકમાં કે જે આપણા પેપરનું નામ છે સંસ્કૃત નાટ્ય, એટલે કે સ્વાભાવિક છે કે કોઈ એક નાટકનો જ અભ્યાસ કરવાનો હોય. તો આપણે આ બીજા પેપરના પ્રથમ અને દ્વિતીય બ્લોકમાં મહાકવિ ભાસ રચિત સ્વપ્નવાસ વદત્તમ નાટકનો અભ્યાસ કરવાના છીએ. ત્રીજા બ્લોકમાં કવિ જગન્નાથ વિરચિત ગંગા લહેરી એટલે કે સ્તોત્ર કાવ્યનો આપણે અભ્યાસ કરવાનો છે. તથા ચોથા બ્લોકમાં મુક્તક કાવ્ય એટલે કે સંસ્કૃત સાહિત્યમાં જે પ્રચલિત મુક્તક કાવ્યો છે કે કવિ ભર્તૃહરિ રચિત નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, ગત લેક્ચરમાં આપણે બીજા પેપરનો જે ત્રીજો બ્લોક છે, ત્રીજો વિભાગ છે, એટલે કે જગન્નાથ વિરચિત ગંગા લહેરી 1 થી 24 શ્લોકો, કે જેમાં કુલ 4 યુનિટ આપવામાં આવ્યા છે. તો ગત લેક્ચરમાં આપણે પ્રથમ યુનિટનો એટલે કે કવિ જગન્નાથ અને તેમના સ્તોત્ર કાવ્યનો પરિચય પ્રાપ્ત કર્યો હતો. તેમાં સ્તોત્ર કાવ્યોના ઉદ્ભવ, વિકાસ અને લક્ષણોની ચર્ચા કરી. ગંગા લહેરીનું સ્તોત્ર કાવ્ય તરીકે મૂલ્યાંકન કર્યું. કવિ જગન્નાથના જીવન, સમય અને કૃતિઓ વિશે જાણ્યું. તેમના વિશે પ્રચલિત દંતકથાઓ વિશે આપણે જાણ્યું. પ્રથમ યુનિટ આપણે પૂર્ણ કર્યું. આજે આપણે બીજો યુનિટ એટલે કે ગંગા લહેરીના જે 24 શ્લોકો આપણા અભ્યાસક્રમમાં નિયત થયેલા છે તેમાંના 1 થી 12 શ્લોકોનો અભ્યાસ આપણે શરૂ કરીશું. મિત્રો, આજે આપણે કુલ 3 શ્લોકોનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો પવિત્ર અને પાવન કરનારી એવી મા ગંગાને નમસ્કાર કરીને આજના આપણા લેક્ચરની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ મંગલાચરણથી આપણે શરૂઆત કરીશું. પરંતુ આ યુનિટ ભણતા પહેલાં તેના ઉદ્દેશ પણ આપણે જોવા પડે કે આ એકમ આપ ભણશો, આ યુનિટ આપ ભણશો તો તેનાથી આપને શું પ્રાપ્ત થશે. તો સૌથી પહેલો ઉદ્દેશ છે કે ગંગા લહેરીના જે શ્લોકો છે તેનું શુદ્ધ અને સરળ વાંચન આપ કરી શકશો. મિત્રો, શ્લોકો ત્યારે જ યાદ રહે, શ્લોકો ત્યારે જ ભણવાની મજા આવે જ્યારે આપણે એને ગાઈ શકીએ અને એના શુદ્ધ ઉચ્ચારણથી વાંચી શકીએ. આપણે જાણીએ છીએ તેમ ગંગા લહેરી એ શિખરિણી છંદમાં નિબદ્ધ સ્તોત્ર કાવ્ય છે. શિખરિણી છંદનું બહુ જ સરસ લક્ષણ છે અને એનો રાગ પણ ખૂબ જ સરસ છે. રસૈરુદ્રૈશ્ચિન્ના યમન સભલાગ શિખરિણી, આવા ખૂબ સુંદર રાગ, શિવ મહિમના સ્તોત્ર પણ જે રાગમાં જે છંદમાં રચાયેલું છે એવા શિખરિણી છંદમાં નિબદ્ધ આ જે શ્લોકો છે, આ જે સ્તોત્ર કાવ્ય છે, તો એનું સરળ વાંચન આપ કરી શકશો. આ એકમના અભ્યાસથી જે નવા શબ્દો છે કે જેનો જગન્નાથે અહીંયા પ્રયોગ કર્યો છે તેને આપ જાણી શકશો. શ્લોકમાં પ્રતિબિંબિત થતા નવા ભાવોને આપ જાણી શકશો. કવિની ગંગા પ્રત્યેની
કેવી લાગણી છે, કેવા ભાવ છે જે કવિએ આ કાવ્યમાં વ્યક્ત કર્યા છે, તો એને આપ જાણી શકશો. અને આ શિખરિણી છંદમાં નિબદ્ધ એવા આ શ્લોકોનું આપ ગાન કરી શકશો. તો ચાલો મિત્રો, આપણે ગંગા લહેરીની શરૂઆત કરીએ. સૌપ્રથમ મંગલાચરણ. મિત્રો, આપણે કોઈ પણ સારું કાર્ય કરતા હોઈએ તો સૌથી પહેલાં આપણે ઈષ્ટ દેવતા અથવા તો કોઈ પણ દેવી દેવતાનું સ્મરણ કરીને અને એ શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ. તો સંસ્કૃતમાં પણ જે પણ કાંઈ લખાય, ચાહે નાટક હોય, સ્તોત્ર હોય, મુક્તક હોય, ગદ્ય કાવ્ય હોય, કાંઈ પણ હોય, તો એ લખતા પહેલાં કવિ મંગળ શ્લોક કરે છે, મંગલાચરણની રચના કરે છે કે મારી જે આ કૃતિ છે, મારી જે આ રચના છે એ ખૂબ જ સુંદર રીતે પૂરી થાય, જનમાનસમાં એ પ્રચલિત થાય. તો અહીંયા પણ કવિએ મંગલાચરણ કર્યું છે. હવે મંગલાચરણમાં કોઈ પણ દેવી દેવતાની સ્તુતિ આવે અને આ સ્તોત્ર, આ જે આપણે સ્તોત્ર ભણવાના છીએ એ તો ગંગા માતાની સ્તુતિ કરતું જ સ્તોત્ર છે, એટલે સ્વાભાવિક છે કે એમાં મંગલાચરણ પણ ગંગાની સ્તુતિથી જ શરૂ થતું હોય. તો આપણે મંગલાચરણનો પાઠ કરીશું. સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપી તન મહેશ્વર્યમ લીલા જનિત જગત ખંડ પરશો શ્રુતીનામ સર્વસ્વમ સુકૃતમથ પૂર્તમ સુમનસામ સુધા સૌંદર્યંતે સલિલમ શિવમ ન શમયતુ. ખૂબ જ સુંદર એવું આ મંગલાચરણ છે. એનો આપણે અન્વય જોઈશું. મિત્રો, શ્લોક અને અન્વય. શ્લોક કે જે કોઈ પણ છંદમાં લખાયેલું હોય અને એને જ્યારે આપણે વાક્યમાં લખીએ ત્યારે એને અન્વય કહેવાય. અન્વય આનો આ રીતનો થશે. સકલ વસુધાયાઃ કિમપી, કિમ અપી, કિમપી સમૃદ્ધમ સૌભાગ્યમ લીલાજનિત જગતઃ ખંડ પરશૌઃ મહેશ્વર્યમ શ્રુતીનામ સર્વસ્વમ યત સુમનસામ મૂર્તમ સુકૃતમ તત્તે સુધા સૌંદર્યમ સલિલમ નઃ અશિવમ શમયતુ. હવે આ એક એક શબ્દનો આપણે અર્થ જોઈશું. શબ્દાર્થમાં સકલ વસુધાયા, સકલ એટલે કે સમસ્ત, આખું, સંપૂર્ણ, અને વસુધા એટલે કે પૃથ્વી. સકલ વસુધાયા એટલે કે સમસ્ત પૃથ્વીનું, કિમ અપી એટલે કે ન કહેવા જેવું, જેનું વર્ણન ન કરી શકાય, જેને બોલી ના શકાય, એટલે કે અનિર્વચનીય, અવર્ણનીય. કેટલીક વસ્તુઓ કે એટલું બધું મહાન હોય કે તેનું વર્ણન આપણે કરી જ ના શકીએ. અહીંયા કહે છે કે સમસ્ત પૃથ્વીનું અનિર્વચનીય અથવા અવર્ણનીય સૌભાગ્યમ એટલે કે સૌભાગ્ય, નસીબ, એવું સૌભાગ્ય, એવું પરમ સૌભાગ્ય કે જેનું વર્ણન ન કરી શકીએ. લીલા જનિત જગત. લીલા એટલે રમત માત્રમાં, સરળતાથી. જગત જનિત, જગતનું, જગત, જગત શબ્દની ષષ્ઠી વિભક્તિ થઈ છે જગત, તો આખા જગતનું જનિત એટલે કે નિર્માણ કરનારા, રમત માત્રમાં જગતનું નિર્માણ કરનારા. ખંડ પરશોહો, જેના હાથમાં પરશુ છે તે, એટલે કે ભગવાન શિવ. ખંડ પરશોહો એટલે શિવનું. મહેશ્વર્યમ એટલે કે મહાન ઐશ્વર્ય, એમનું મહાન જે સમૃદ્ધિ કહી શકાય તે. શ્રુતિનામ, શ્રુતિનામ એટલે વેદ, શ્રુતિ એટલે વેદ અને શ્રુતિનામ એટલે વેદોનું. સર્વસ્વમ એટલે કે સારરૂપ, સર્વસ્વ અથવા સારરૂપ. સુમનસામ એટલે કે દેવોનું, સુમનસામ એટલે દેવોનું. મૂર્તમ એટલે કે મૂર્તિવંત, મૂર્તિમાન. સુકૃતમ, સુકૃતમ એટલે કે પુણ્ય. તત્તે સુધા સૌંદર્યમ
સુધા એટલે કે અમૃત, અને સુધા સૌંદર્યમ, અમૃત જેવું સુંદર. સલિલમ એટલે કે પાણી, જળ. નહ એટલે કે અમારું. અશિવમ એટલે કે અમંગળ. શમયતુ એટલે કે દૂર કરો. ફરીથી આપણે અર્થ જોઈશું. સકલ વસુધાયાહ એટલે કે સમસ્ત પૃથ્વીનું. કિમ અપી અવર્ણનીય, અનિર્વચનીય. સમૃદ્ધમ એટલે કે સમૃદ્ધ. સૌભાગ્ય એટલે કે સૌભાગ્ય. લીલાજનિત જગત, સરળતાથી જેણે આખા જગતનું નિર્માણ કર્યું છે તેવા ખંડ પરશોહો એટલે ભગવાન શિવનું. મહૈશ્વર્યમ મહાન ઐશ્વર્ય. શ્રુતિનામ સર્વસ્વમ વેદોનું જે સારરૂપ છે, વેદોનું જે સર્વસ્વ છે તે. સુમનસામ મૂર્તમ સુકૃતમ દેવોનું મૂર્તિમાન પુણ્ય. તત્તે એવું તે. સુધા સૌંદર્યમ સલિલમ અમૃત જેવું જે સુંદર છે એવું જળ. નહ અશિવમ શમયતું અમારું અમંગળ દૂર કરો. પણ એનું ભાષાંતર જોઈશું. ગંગા નદીને કહે છે કવિ કે હે ગંગા, જે આ તારું જળ છે એ આખી પૃથ્વીના અતિશય અહોભાગ્યરૂપ છે. સકલ વસુધાયા સમૃદ્ધમ સૌભાગ્યમ તારું જે જળ છે એ આખી પૃથ્વીના સૌભાગ્યરૂપ છે. આપણે જાણીએ છીએ કે ગંગા નદીમાં સ્નાન કરવાથી આપણા ગમે તેવા પાપ હોય ધોવાઈ જતા હોય એવું આપણે માનીએ છીએ. તો ગંગાને કહે છે કે તારું જે આ જળ છે, અહીંયા ગંગાના જળનો મહિમા ગાવામાં આવ્યો છે. તારું જળ એ સમગ્ર પૃથ્વીના અતિશય અહોભાગ્યરૂપ છે. પૃથ્વી નસીબદાર છે કે ગંગા પૃથ્વી પર અવતરી છે. આગળ કહે છે કે લીલાથી જગતનું નિર્માણ કરનારા એવા ભગવાન શંકરના મહાન ઐશ્વર્ય રૂપ છે. આપણે જાણીએ છીએ કે સગર રાજાના જે પુત્રો બળી ગયા હતા કપિલ મુનિના ક્રોધના કારણે, અને એમના જ વંશજ ભગીરથે ગંગા નદીને સ્વર્ગમાંથી જ્યારે પૃથ્વી પર લાવવાની હતી ત્યારે ક્યાં એનો પાણીનો પ્રવાહ પડે? તો શિવે પોતાની જટામાં એ પ્રવાહને ઝીલી લીધો હતો. એટલે કહે છે કે જગતનું નિર્માણ કરનારા જે ભગવાન શંકર છે એમના મહાન ઐશ્વર્યરૂપ આ ગંગાનું જળ છે. એમનું ઐશ્વર્ય છે કે એમના મસ્તક પર, એમની જટામાં ગંગા બિરાજે છે. આગળ કહે છે કે વેદોનું સર્વસ્વ, સમગ્ર જે વેદો છે 4 એનો જે સાર રૂપ કહીએ તો એ ગંગા નદીનું જળ છે. એટલે જે દેવોના મૂર્તિમંત પુણ્યરૂપ છે, દેવો પણ જે ગંગાને પવિત્ર માને છે, પૂજનીય માને છે, એવા દેવોનું જે પુણ્ય છે, દેવોના પુણ્યના પ્રતાપે જ ગંગા પૃથ્વી પર આવી છે. તે તારું ગંગાનું અમૃત જેવું જે જળ છે તે અમારા અમંગળને દૂર કરો. નહ અશિવમ શમયતું અમારું જે અમંગળ છે, અમારા જે પાપ છે તેને દૂર કરો, એટલે કે અમારું કલ્યાણ કરો. જો મિત્રો, અહીંયા મંગલાચરણમાં ગંગા નદીના જે પવિત્ર જળ છે તેનો મહિમા ગાવામાં આવ્યો છે. અને કવિ અહીંયા કહે છે કે ગંગાનું જળ કેવું છે? તો શિવજી કે જેમણે જગતનું નિર્માણ કર્યું તેમના પણ સૌભાગ્યરૂપ છે, ઐશ્વર્યરૂપ છે, આખી પૃથ્વીના પરમ અહોભાગ્યરૂપ છે, વેદોનો પણ સાર છે અને દેવોનું મૂર્તિમંત પુણ્યરૂપ છે. એવું જે આ ગંગા નદીનું અમૃત જેવું જળ છે તે અમારા અમંગળને દૂર કરો, એટલે ગંગા નદીનું જળ અમારું કલ્યાણ કરે એવી મંગળ કામના પ્રસ્તુત શ્લોકમાં કરવામાં આવી છે. ગંગા લહરીની જે રચના છે એની પાછળ પણ એક દંતકથા પ્રચલિત છે કે ગંગા લહરીના રચયિતા જે છે કવિ જગન્નાથ, તો એમણે એક યવન કન્યા, લવંગી નામની એક યવન કન્યા સાથે લગ્ન કર્યા અને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરવાના કારણે એમને સમાજમાંથી એમનો બહિષ્કાર કરવામાં આવ્યો, જ્ઞાતિમાંથી એમને દૂર કરવામાં આવ્યા. ત્યારે સમાજથી તિરસ્કૃત થયેલા જગન્નાથ પોતાની પત્ની સાથે ગંગા નદીના કિનારે બેસે છે અને ગંગાની ભાવસભર સ્તુતિ કરે છે. કહેવાય છે કે જેમ જેમ જગન્નાથ એક શ્લોક રચતા જાય છે એમ આ ગંગા
એ એક એક પગથી ઉપર આવતી જાય છે અને અંતિમ 52મો શ્લોક જ્યારે જગન્નાથ રચે છે ત્યારે ગંગા 52 પગથિયા ઉપર ચડીને અને જગન્નાથને પોતાનામાં સમાવી લે છે, એટલે કે એમને પવિત્ર કરે છે. જેનો સમાજે બહિષ્કાર કર્યો, જેને સમાજે અપવિત્ર ગણ્યા, તેને ગંગા પવિત્રતમ સાબિત કરે છે. એટલે આવી પણ દંતકથા ગંગાલહરીની રચના પાછળ જોવા મળે છે. અને અહીંયા ગંગાની કરુણાસભર ભાવસભર સ્તુતિ હોવાના કારણે આ સ્તોત્રનું નામ ગંગાલહરી એવું આપવામાં આવ્યું છે. ફરીથી આપણે એકવાર આ જે શ્લોક છે એનું શિખરીણી છંદમાં સાથે ગાન કરીશું. સમૃદ્ધમ સૌભાગ્યમ સકલ વસુધાયા કિમપી તન મહેશ્વર્યમ લીલા જનિત જગત ખંડ પરશો શ્રુતીનામ સર્વસ્વમ સુકૃતમથમૂર્તમ સુમનસામ સુધા સૌંદર્યંતે સલિલમ શિવમ ન શમયતુ. મિત્રો, આપને આ શ્લોક સમજાઈ ગયો હશે. હવે આપણે બીજા શ્લોક તરફ આગળ વધીશું. આ જે બીજો શ્લોક છે એમાં ગંગા નદીને ગુરુ સમાન એનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમ ગુરુ હોય એ વિદ્યાર્થી, એનો જે શિષ્ય છે એની અવિદ્યા દૂર કરીને એનામાં વિદ્યારૂપી પ્રાણ પૂરે છે, તેવી જ રીતે ગંગાને પણ ગુરુ કહીને લોકોની જે અવિદ્યા છે તેને દૂર કરનારી ગંગા છે એવું એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આપણે પ્રથમ શ્લોકમાં જ જોયું કે આખી પૃથ્વીનું જે સમૃદ્ધ સૌભાગ્ય છે એ આ ગંગાનું જળ છે. એટલા માટે જ આ બીજા શ્લોકમાં એને સમૃદ્ધિનો ભંડાર કહ્યો છે. આપણે આ શ્લોકનું ગાન કરીશું. દરિદ્રાણામ દૈન્યમ દુરિતમથ દૂર્વાન સરુદામ દ્રુતમ દૂરીકુર્વન સકૃદપી ગતો દ્રષ્ટિ સરણિમ અપી દ્રાગા વિદ્યા દ્રુમદલન દીક્ષા ગુરુરિહ પ્રવાહસ્તે વારામ શ્રિયમયમ પારામ દિશતુ ન. આનો આપણે અન્વય જોઈશું. ઇહ સકૃદ, અહીંયા આપ્યો છે ઇહ શબ્દ છે ત્રીજી લીટીમાં. ઇહ સકૃદ, અહીંયા સકૃદ શબ્દ છે. દ્રષ્ટિ સરણિમ ત્વમ ઉપગત. અપી દરિદ્રાણામ દૈન્યમ, અપી દરિદ્રાણામ દૈન્યમ અથ દુર્વાસન રુદામ દુરિતમ દ્રુતમ દૂરીકુર્વન દ્રાક અવિદ્યા દ્રુમ દલન દીક્ષા ગુરુ અયમ તે વારામ પ્રવાહ નઃ અપારામ શ્રિયમ દિશતુ. આનો આપણે અર્થ જોઈશું. ઇહ, ઇહ એટલે કે અહીં, અહીં એટલે કે આ જગતમાં, આ પૃથ્વી પર, આ દુનિયામાં. ઇહ એટલે કે અહીં, આ જગતમાં. સકૃદ, સકૃદ એટલે કે કોઈ એકવાર, આ જગતમાં કોઈ એકવાર પણ દ્રષ્ટિ સરણી નજરમાં જોવામાં આવ્યું હોય, એટલે કે નજરમાં આવ્યું હોય. ઉપગત એટલે કે આવે. દરિદ્રાણામ દૈન્યમ, દરિદ્રાણામ એટલે કે ગરીબોની, દૈન્યમ એટલે કે દીનતાને, ગરીબાઈને. દરિદ્રાણામ દૈન્યમ એટલે કે જે દીન વ્યક્તિઓ છે, ગરીબ વ્યક્તિઓ છે, એમની દીનતાને અથવા ગરીબાઈને. અથ એટલે અને દુર્વાસન રુદામ, જે દુષ્ટ ભાવનાઓથી ભરેલા જે હૃદયવાળા છે એ લોકોના. દુરિતમ, દુરિતમ એટલે કે પાપ, દુષ્ટ હૃદયવાળાઓના પાપને. દ્રુતમ દૂરીકુર્વન, દ્રુતમ એટલે કે ઝડપથી, જલ્દીથી, અને દૂરીકુર્વન એટલે કે દૂર કરનાર. જે દુષ્ટ હૃદયવાળા લોકો છે એમના પાપને, દુરિતમ એટલે કે પાપને ઝડપથી દૂર કરનાર.
દીક્ષા ગુરુ. દીક્ષા ગુરુ એટલે કે દીક્ષા આપનાર ગુરુ જેવા. અને અવિદ્યા દ્રુમદલન. અવિદ્યારૂપી દ્રુમ એટલે કે વૃક્ષ. અવિદ્યારૂપી જે વૃક્ષ છે, દ્રુમ દલન એટલે કે એને કાપી નાખવા માટે જે દીક્ષા આપનાર ગુરુ છે એના જેવા. અયમ તે આવો તારો વારામ. વારામ એટલે કે જળનો પ્રવાહ. જે પ્રવાહ છે, પાણીનો જે પ્રવાહ છે એ નહ અપારામ શ્રિયમ દિશતુ. એ અમને અપાર અપાર એવી અસંખ્ય તો ન કહી શકીએ પણ અપાર કે જેનો પાર ન પામી શકીએ અપારામ શ્રિયમ દિશતુ. શ્રિયમ એટલે કે લક્ષ્મી. તારો જે પાણીનો પ્રવાહ છે એ અમને અપાર લક્ષ્મી દિશતુ એટલે કે આપો. ફરીથી આપણે એકવાર આના શબ્દોનો અર્થ જોઈશું. ઇહ એટલે કે આ જગતમાં. સકૃદ એટલે કે કોઈ એકવાર પણ. દૃષ્ટિ સરણી એકવાર પણ જો તારા પર નજર પડી ગઈ. ઉપગત નજરમાં આવે, તું તારું જળ નજરમાં આવે. અપી દરિદ્રાણામ દૈન્યમ તો એ જે ગરીબ વ્યક્તિઓ છે એમની ગરીબાઈને. દુર્વાસન રુદામ દુરિતમ જે દુષ્ટ હૃદયવાળાઓ છે એમના પાપને દ્રુતમ દૂરી કુર્વન ઝડપથી દૂર કરનારા. અવિદ્યા દ્રુમદલન દીક્ષા ગુરુ. અવિદ્યારૂપી જે વૃક્ષ છે એને ઉખેડી નાખનાર, એને કાપી નાખનાર જે દીક્ષા આપનાર જે ગુરુ છે એના જેવો અયમ તે વારામ પ્રવાહ. આ તારો જે પાણીનો પ્રવાહ છે નહ અપારામ શ્રિયમ દિશતુ. એ અમને અપાર લક્ષ્મી આપો. એનું આપણે ભાષાંતર જોઈશું. કવિ અહીંયા કહે છે કે આ પૃથ્વી ઉપર જો તું એકવાર પણ નજરમાં આવે, ગંગા નદીને જેણે એકવાર પણ એનું દર્શન કરી લીધું તો તે ગરીબોની ગરીબીને અને દુષ્ટ વાસનાઓથી ભરેલા હૃદયવાળાના પાપને એ દૂર કરનાર છે. એકાએક અવિદ્યારૂપી વૃક્ષને ઉખેડી નાખવાની દીક્ષા આપનારા જે ગુરુ છે એના જેવું આ તારું પાણી છે. અને આ જે તારા પાણીનો આ પ્રવાહ છે એ અમને અપાર લક્ષ્મી આપો. એવી કવિ અહીંયા ગંગા પાસે માગણી કરે છે. તો પ્રસ્તુત શ્લોકમાં ગંગાના પાણીની શક્તિ કેવી છે તેનું કવિએ અહીંયા વર્ણન કર્યું છે. ગંગાનું માત્ર દર્શન થઈ જાય ને તો પણ દરિદ્રોની દરિદ્રતા નાશ પામે. દુષ્ટ પાપીના પાપો કેવળ ગંગાના દર્શનથી દૂર થાય, તેઓ મુક્તિ મેળવે. અને આ સાથે આ પવિત્ર નદીના જળનો પ્રવાહ અજ્ઞાનરૂપી વૃક્ષને ઉખેડી નાખનાર ગુરુની જે શક્તિ છે, દીક્ષા આપનાર ગુરુની જે શક્તિ છે એના જેવો આ પાણીનો પ્રવાહ છે. એટલે ગુરુ સમાન અને દરિદ્રતાને દૂર કરનારી આ જે ગંગા છે એ અમને લક્ષ્મી આપે, અપાર લક્ષ્મી આપે એમ જણાવીને કવિ અહીંયા ગંગા નદીના જળની અંદર જે શક્તિ રહેલી છે, પવિત્રતા રહેલી છે, બીજાને પવિત્ર કરવાની જે એક ક્ષમતા રહેલી છે તો તેનું કવિ અહીંયા વર્ણન કરે છે. આ શ્લોકમાં રૂપક અલંકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રૂપક અલંકાર એટલે કે કોઈ એક વસ્તુને કે વ્યક્તિને બીજી વસ્તુ કે વ્યક્તિના જેવી તો નહીં પણ એ જ છે તેવું કહેવામાં આવે. ઉદાહરણ તરીકે ઉપમા અલંકારમાં એવું હોય કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. એટલે અહીંયા દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી કરી. પરંતુ રૂપક અલંકારમાં એવું હોય કે દમયંતીનું મુખ જ ચંદ્ર છે. એટલે અહીંયા સરખામણી નથી કરી પણ બંને વસ્તુનો અભેદ દર્શાવ્યો છે. તો અહીંયા પણ ગંગા નદીનું જે આ જળ છે, પ્રવાહ છે ગંગા નદીનો, તો એને અવિદ્યા દ્રુમદલન દીક્ષા ગુરુ તો એ કહ્યું છે. એટલે કે અવિદ્યારૂપી વૃક્ષને કાપીને જે દીક્ષા આપનાર ગુરુ છે તો એના જેવું ગંગા નદીનો પ્રવાહ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા રૂપક અલંકારનો પ્રયોગ થયો છે. આ ઉપરાંત અહીંયા જે પૂર્વાચરણ છે, આપણે ફરીથી શ્લોક જોઈએ, એમાં ત્રીજા ચરણમાં જોઈએ આપણે તો ત્રીજા ચરણમાં પણ 1 થી 3 ચરણમાં પણ દ વર્ણ જે છે તો એનો વારંવાર કવિએ પ્રયોગ કર્યો છે. દરિદ્રાણામ દૈન્યમ દુરિતમથ દુર્વાસનરુદામ દ્રુતમ દુરીકુર્વન દૃષ્ટિસરણીમ દ્રાગા વિદ્યા દ્રુમદલન દીક્ષા ગુરુ. એટલે જુઓ, દરેક શબ્દમાં અહીંયા દ વર્ણનો પ્રયોગ કર્યો છે. અને એટલા માટે જ કવિની જે ચમત્કૃતિ સાધનાર આ જે કાવ્યકલા છે
તો એનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય એવો આ શ્લોક છે. આપણે ફરીથી એકવાર આ શ્લોકનું ગાન કરીશું. દરિદ્રાણામ દૈન્યમ દુરિતમથ દૂર્વાન સરુદામ દૃતમ દૂરીકુર્વન સકૃદપી ગતો દૃષ્ટિ સરણિમ અપી દ્રાગા વિદ્યા દ્રુમદલન દીક્ષા ગુરુરિહ પ્રવાહસ્તે વારામ શ્રિયમયમ પારામ દિશતુના. એટલે અહીંયા ગુરુ સમાન તથા સમૃદ્ધિનો ભંડાર જે છે ગંગા નદીનો પ્રવાહ, એની પાસે અપાર લક્ષ્મીની યાચના કરતા જગન્નાથ આપણને અહીંયા દૃશ્યમાન થાય છે. હવે આપણે ત્રીજો શ્લોક જોઈશું. ત્રીજા શ્લોકમાં ગંગા એ પાપ હરનારી છે એમ કહીને અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે શ્લોક જોઈએ. ઉદંચન માતંડ સ્ફુટ કપટ હેરંબ જનની કટાક્ષ વ્યાક્ષેપ ક્ષણજનિત સંક્ષોભનિવહા ભવન્તુ ત્વંગંતો હરશિરસી ગંગા તનુભુવ તરંગા પ્રોત્તુંગા દુરિત ભય ભંગાય ભવતામ. આપણે આનું અન્વય જોઈશું. ઉદંચન માર્તંડ હેરંબ જનની કટાક્ષ વ્યાક્ષેપ ક્ષણજનિત સંક્ષોભનિવહા હરશિરસી પ્રોત્તુંગા ત્વંગંત દુરિત ભયભંગાય ભવતામ. અહીંયા કયું છે? ઉદંચન. ઉદંચન એટલે કે ઉદય પામતો. ઉદંચન એટલે કે ઉદય પામતો. માર્તંડ. માર્તંડ એટલે કે સૂર્ય. ઉદય પામતો સૂર્ય. હેરંબ. હેરંબ એટલે કે ગણપતિ. ગણપતિનું એક નામ હેરંબ પણ છે. તો હેરંબ એટલે કે ગણપતિ. હેરંબ જનની ગણપતિની માતા એટલે કે પાર્વતી. કટાક્ષ એટલે કે કટાક્ષપાતોથી. વ્યાથેત્ય એટલે કે ખળભળી ગયેલા. કટાક્ષ વ્યાક્ષેપ ખળભળી ઉઠેલા. ક્ષણજનિત. ક્ષણજનિત એટલે કે ઉત્પન્ન થયેલા. સંક્ષોભનિવહા ગંગાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા. હરશિરસી શંકરના મસ્તક પર. શંકરના મસ્તક પર પ્રોત્તુંગા. પ્રોત્તુંગા એટલે કે બહુ ઊંચા. ત્વંગંત એટલે કે નાચતા. દુરિત ભય ભંગાય પાપ અને ભય દૂર કરો. અને ભવતામ એટલે કે આપના. અહીંયા કહ્યું છે, આપણે ભાષાંતરમાં જોઈશું કે ગણપતિની જે માતા છે એટલે કે પાર્વતી, એના ઉદય પામતા સૂર્યના જેવા સ્પષ્ટ. સૂર્ય જ્યારે ઉદય પામતો હોય ત્યારે એના જે કિરણો જે સ્પષ્ટ દેખાતા અને એકદમ તીવ્ર એના અણીદાર જે કિરણો હોય, તો એવા સૂર્યના જેવા સ્પષ્ટ કપટ ભર્યા પાર્વતીના કટાક્ષપાતોથી ખળભળી ઉઠેલા. શંકરના મસ્તક પર નાચી રહેલા. ગંગાના પ્રવાહમાં ઉત્પન્ન થયેલા ખૂબ ઊંચા તરંગો આપના એટલે કે ભક્તોના પાપ અને ભયને દૂર કરો. જો અહીંયા શ્લોકમાં જ આગળ કહ્યું છે કે જે સૂર્ય ઉદંચન માર્તંડ એટલે કે જે ઉદય પામતો સૂર્ય છે એના જેવા કટાક્ષપાતો હોય, તો એવા જ કટાક્ષપાતો હેરંબ જનની એટલે કે પાર્વતીના પણ છે. ક્યારે? કારણ કે સપત્ની એની ગંગા થઈ કે જે શિવના મસ્તક પર બિરાજે છે, અને પોતાની સપત્નીને જોઈને અને પાર્વતી પણ ઉગતા સૂર્ય જેવા કટાક્ષપાતો કરે છે. એ કટાક્ષપાતો કરે છે એટલા માટે જે શંકર છે તો એના મસ્તક પર ખળભળી ઉઠ્યા. ગંગાના નીર ખળભળી ઉઠ્યા અને એના દ્વારા એના કારણે જે તરંગો ઉત્પન્ન થયા, એ જે તરંગો છે એ તરંગો ભક્તોના પાપ અને ભયને દૂર કરે એવી કવિ અહીંયા માગણી કરે છે. જો ખૂબ જ સુંદર કાવ્યાત્મક રીતે અહીંયા કવિએ કહ્યું છે. કવિ કહે છે કે ગંગાના અતિ ઊંચા જે તરંગો છે એ ઉત્પન્ન થવાનું કારણ જ એ છે કે શંકરના મસ્તક પર બિરાજમાન થયેલી ગંગાને જોઈને અને સપત્ની ભાવથી અત્યંત ગુસ્સે થયેલી જે ગણપતિની માતા પાર્વતી છે એણે કટાક્ષપાત કર્યા, અને એના કારણે ભયભીત થયેલી ગંગાના પ્રવાહો
ખૂબ જ વેગથી ઊંચા ઊંચા ઉછળવા લાગ્યા અને આથી તેમાં તરંગો ઉત્પન્ન થયા. કવિની સુંદર કાવ્યકલા આપણી સમક્ષ દ્રષ્ટિમાન થાય છે. પ્રથમ પંક્તિમાં કવિએ ઉગતા સૂર્ય સાથે પાર્વતીના કટાક્ષની સરખામણી કરી છે, એટલા માટે અહીંયા ઉપમાન અલંકાર થયો છે. એક વસ્તુની બીજી વસ્તુ સાથે સરખામણી કરી. પાર્વતીના કટાક્ષની સાથે એમણે સૂર્યના ઉગતા કિરણોની સરખામણી કરી. જગન્નાથની વાણી અહીંયા શબ્દચિત્રનો ઉત્તમ નમૂનો બની છે કે પ્રચંડ વેગથી ઉછળતા જે ગંગાના તરંગો છે તો એની આપણને અહીંયા ઝાંખી કરાવી છે. જ્યારે આપણે આ શ્લોક વાંચીએ, સાંભળીએ ત્યારે જ આપણા આંખ સમક્ષ ગંગા નદીના જે અતિ વેગથી જે ઉછળતા એનો પ્રવાહ છે ઉછળતો અને એના દ્વારા જે તરંગો ઉત્પન્ન થાય છે, આપણે ત્યાં કિનારે ઊભા હોઈએ અને જે આપણા પર પાણીની જે વાછટ આવતી હોય તો એ આખું જે દ્રશ્ય છે એ આપણી સમક્ષ મૂર્તિમંત થયેલું આપણને દેખાય છે. તો આપણે ફરીથી આ જે શ્લોક છે એનો એકવાર પાઠ કરીશું. ઉદંચન માતંડ સ્ફુટકપટ હેરંબ જનની કટાક્ષ વ્યાક્ષેપ ક્ષણજનિત સંક્ષોભનિવહા ભવન્તુ ત્વંગંતો હરશિરસી ગંગા તનુભુવ તરંગા પ્રોત્તુંગા દુરિત ભય ભંગાય ભવતામ. એટલે અહીંયા ભક્તોના પાપ અને ભયને દૂર કરવા માટે કવિ ગંગાના તરંગોને વિનંતી કરે છે. તો મિત્રો, આજે આપણે ગંગા લહેરીના પ્રથમ 3 શ્લોક જોયા, તેનું ગાન કર્યું, તેનો પાઠ કર્યો, તેને અન્વય, શબ્દાર્થ અને સમજૂતી સાથે તેનો અનુવાદ પણ જોયો. તો અહીંયા સ્વાધ્યાય કાર્ય આપેલું છે, તેમાં કેટલાક પ્રશ્નો છે, જેમ કે ગંગા લહેરીના પ્રથમ શ્લોકમાં કઈ મંગલકામના વ્યક્ત થઈ છે, ત્યારબાદ ગંગાના પ્રવાહનો મહિમા કેવો છે, ગંગા સમૃદ્ધિનો ભંડાર કેવી રીતે છે, ખંડ પરશો એ શબ્દનો અર્થ શું થાય છે અને જગન્નાથનો ગંગા પ્રત્યેનો ભક્તિભાવ કેવો છે. તો આ પ્રશ્નો આપ પ્રથમ 3 શ્લોકમાંથી આના ઉત્તર શોધીને અને આપ જાતે જ આપની પ્રગતિ ચકાસી શકો છો. અહીંયા કેટલાક સંદર્ભ ગ્રંથોના પણ નામ આપવામાં આવ્યા છે, તો એનો ઉપયોગ કરીને આપ ગંગા લહેરી વિશે વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, આજે આપણે ગંગા લહેરી, કવિ જગન્નાથ વિરચિત ગંગા લહેરીના પ્રથમ 3 શ્લોકોનો ખૂબ જ ઊંડાણથી અભ્યાસ કર્યો. આશા રાખું છું કે આપ આ શ્લોકોનું ગાન કરો, આનો પાઠ કરો અને આનો વધુને વધુ અભ્યાસ કરો. આપણે ફરીથી મળીશું આવતા લેક્ચરમાં આગળના શ્લોકો સાથે. ત્યાં સુધી આવજો. અસ્તુ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ